वडोदरा में GUVNL कॉर्पोरेट ऑफिस में 80वां स्वतंत्रता दिवस समारोह एमडी शालिनी अग्रवाल IAS ने झंडा फहराया। बिजली कंपनियों को देश में सबसे आगे ले जाने का संकल्प। भारत के 80वें स्वतंत्रता दिवस के मौके पर वडोदरा में गुजरात एनर्जी डेवलपमेंट कॉर्पोरेशन लिमिटेड के कॉर्पोरेट ऑफिस में झंडा फहराने का प्रोग्राम रखा गया। मैनेजिंग डायरेक्टर शालिनी अग्रवाल ने झंडा फहराया, स्वतंत्रता दिवस की शुभकामनाएं दी। JETCO के MD अजय प्रकाश, डायरेक्टर एडमिन प्रीति शर्मा और डायरेक्टर फाइनेंस श्री KP जहांगीर भी झंडा फहराने के प्रोग्राम में मौजूद थे। प्रोग्राम के दौरान GUVNL और उसकी अलग अलग बिजली कंपनियों में शिक्षा, खेल और संस्कृति के क्षेत्र में शानदार उपलब्धियां हासिल करने वाले कर्मचारियों को इनाम भी दिए गए। फिर MD शालिनी अग्रवाल ने कर्मचारियों और उनके परिवारों से मुलाकात की और उन्हें स्वतंत्रता दिवस की शुभकामनाएं दी। रिपोर्टर राहुल राजपूत। આજે 80મો સ્વતંત્રતા દિવસની ઉજવણી GUVNL, GSEC, જેટકો અને MGVCL ના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે કરવામાં આવી રહી છે। આપના થકી હું સૌથી પહેલાં બધાને જ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। આજનું આ પ્રસંગ છે, આ ખૂબ જ ગૌરવપૂર્ણ પ્રસંગ છે, કેમ કે ભારત દેશ અને ગુજરાત બંને આર્થિક સામાજિક ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખાણ ઊભી કરી રહ્યા છે। વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ઉર્જા ક્ષેત્ર પણ ખૂબ જ આગળથી નવી નવી ટેકનોલોજીના સાથે વધી રહ્યું છે અને આવનાર વર્ષોમાં રિન્યુએબલ એનર્જી હોય કે બેટરી એનર્જી સ્ટોરેજ હોય કે ન્યુક્લિયર પાવર હોય, ટ્રેડિશનલ કન્વેન્શનલ તમામ માધ્યમોથી એક રોબસ્ટ ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કન્ઝ્યુમર્સને ધ્યાને લઈને એમના માટે સ્માર્ટ ગવર્નન્સ સાથે ઉર્જા ક્ષેત્ર, ગુજરાતનું જે ઉર્જા ક્ષેત્ર છે એ પોતાની ઓળખાણ એવી રીતે જ જાળવી રાખશે સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં। એવી રીતનું આજે હું વિશ્વાસ પણ વ્યક્ત કરું છું। આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા કર્મચારીશ્રી, અધિકારીશ્રી, એમના પરિવારજનોએ, રિટાયર્ડ કર્મચારીશ્રી અને અધિકારીશ્રીઓએ ભાગ લીધું છે। એ બધાને પણ હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું।